અને વિવેકથી વિચાર્યો એમાં સુધરી ગયા કાળ. આ વચનને જોડવાનું છે. વચનથી તો બ્રહ્માંડ રચાણો, વચને પૃથ્વી, પવનને પાણી, વચને સાત સાગર રચાણા, અને વચને પૃથ્વી ઠેરવણી. તમે કોઈ લેજો સત્ય વચનને જોણી. અને સત્ય વચન કોઈ બીજી આંગણીમાં, કોઈ દુકાનમાં, કોઈ કંપનીમાં મળતો નથી સાહેબ. આ સંતોના સાનિધ્યમાં જો અને સદગુરુ મહારાજ સંત આપણને એ વચન આલે છે, બીજો કોઈ આપી શકે. અને જો એ વચન આપણે પાત્રમાં લઈ લઈએ અને વચનને નિભાવીએ, સેવીએ, જેમ પંખી એના માળામાં ઈંડું મૂકે ને ઈંડીને ગરમું આપે અને ગરમી દ્વારા ઈંડું સેવાઈ જાય, અને ઈંડું સેવાઈ જાય પછી બચ્ચુમાંથી પ્રગટ થાય ને પોખો આવે. નિત્ય દુઃખ કે સુખ નહીં રહે એવી સ્થિતિમાં આવા સંતો આપણને લઈ જાય, બીજો કોઈ ના લઈ જાય હો. અને એટલા માટે જાગજો, સમય આવ્યો છે. ભક્તિ કરો તમે, અગમ ભેદને જોડો. શું છે અગમ ભેદ? આપણે બધા બધાને જોણીએ છે, પણ આપણે આપણને નથી જોણતા. ની મોટામાં મોટો કરવું હોય તો આધીન છો, ડૂબવું હોય તો કરો અભિમાન. આધીન થઈ જવાની વાત છે. ગુરુ મહારાજ સંતોના ચરણમાં જે આધીન થયા ને એ વચનના માર્યા મરી ગયા. જીવ તો મરી ગયા હો, અને જીવ તો મરવા વાળા સાહેબ પહેલા યુગની અંદર પહેલા જે મંત્ર લીધો, શ્રીજીભાઈ જોડેથી મંત્ર લીધો અને મંત્રને સેવ્યો, સત્યના માર્ગે પોતાના સાહેબ પ્રકટ કર્યું. મંત્ર એટલે જેનું મન તરી જાય ગુરુના ચરણમાં, એવો મંત્ર, બીજું કોઈ નહીં હો. અને તરી ગયો સાહેબ. એક યુગ જતા રહ્યા, બીજા યુગ હોય તો કોતો ગુરુ કાસાનો કોક ચેલો કાસા. અને ગુરુ મહારાજ જ્યારે બોધ કરે તો ચેલો ને ગુરુ જો પાછળથી રહે ને તોય કાચું. ગુરુ મહારાજ સંતો કે છે, સંતો પારસ મણી મે બડો અંતરો જાણ, પારસ મણી લોહાન કંચન કરન સંત કરી દે આપ. એના જેવો એમ કરી નાખે, પોતે ચેલો ને ગુરુ બે ન રહે. અને જો રહે ને તો સમજો કે જીવક છે. અને ઈ કુળના સંતાન બધા છો, માટે જાગજો ને, વ્યસનથી મુક્ત બનજો. આધ્યાત્મિક સિદ્ધાંત કદાચ કોઈને ટકો પડે કે નોએ પડે, પણ પહેલા જીવનની અંદર સારું તમે ઓળખ્યા પછી આત્માને તમે બે જુદા નહીં રહેતા. જો તે ન ઓળખાય ત્યાં જુદા, પણ જ્યારે ઓળખાઈ જાય ને તો સ્વયં તમે જ આત્મા છો, બીજો કોઈ છે. અને એના વડે જ બધું થાય છે. એની હાજરી ના હોય તો કશું થાય એવું નથી. અને એટલે